નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના બહુ મહત્વના મુદ્દાની ચર્ચા કરવાના છે। એ મુદ્દો એ છે કે આપણે જ્યારે વાક્યની અંદર ને પ્રયોજીએ છીએ એ ને શબ્દની સાથે લખાય કે છૂટો લખાય। મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન હોય છે કે નેને આપણે સાથે લખી શકીએ કે નેને આપણે છૂટો લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, તો મારે તમને જવાબ છે કે નેને આપણે સાથે પણ લખી શકીએ અને નેને આપણે છૂટો પણ લખી શકીએ, પણ કઈ જગ્યાએ કેવા સંદર્ભમાં નેને તમે પ્રયોજો છો એ રીતે આપણે એને છૂટો કે સાથે લખી શકીએ। જો તમે ને વિભક્તિના પ્રત્યય તરીકે લખતા હો તો હંમેશા શબ્દની સાથે લખાય, પણ જો તમે નેને સંયોજક તરીકે લખતા હો તો હંમેશા ને આપણે છૂટો લખવાનું હોય છે। અહીં આપણે કેટલાક વાક્યો જોઈએ તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે। મેં એવા વાક્યોની પસંદગી કરી છે કે ને એ એક જ વાક્યમાં અલગ અલગ રીતે, એટલે કે શબ્દની સાથે પણ મૂકેલો છે અને શબ્દથી છૂટો પણ મૂકેલો છે, એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે કઈ જગ્યાએ વિભક્તિના પ્રત્યય તરીકે ને આવે છે અને કઈ જગ્યાએ ને એ સંયોજક તરીકે આવે છે। તો આ વિડીયોમાં મેં બધા જ વાક્યો એવા પસંદ કર્યા છે। તો તમે જુઓ, આપણે પહેલું વાક્ય જોઈએ કે ગુરુએ શિષ્યને બોલાવ્યો, ને ઠપકો આપ્યો। બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો ગુરુએ શિષ્યને, તો અહીંયા વિભક્તિનો પ્રત્યય છે ને, જે શબ્દની સાથે લખ્યો છે। બરાબર ને, વિભક્તિના પ્રત્યય તરીકે જ્યારે પણ ની આવે છે ત્યારે હંમેશા શબ્દની સાથે જ લખાય છે, યાદ રાખજો। બોલાવ્યો, ને ઠપકો આપ્યો, તો અહીંયા ને એ સંયોજક તરીકે છે। બરાબર ને, ગુરુએ શિષ્યને બોલાવ્યો ને ઠપકો આપ્યો, બોલાવ્યો અને ઠપકો આપ્યો। અહીંયા તમે અને મૂકો તો તમને એનો અર્થ ચોક્કસ ખબર પડશે। જો આપણે વાક્ય કહીએ તો ગુરુએ શિષ્યને બોલાવ્યો અને ઠપકો આપ્યો। બરાબર, તો ને જે જગ્યાએ અનેના સંદર્ભમાં આવે, બરાબર યાદ રાખજો, ને જે વાક્યની અંદર અનેના સંદર્ભમાં, જે સ્થાને અનેના સંદર્ભમાં આવે એ સ્થાને આપણે ને છૂટો લખવાનો છે। બીજું વાક્ય જોયું એટલે તમને વધારે ખ્યાલ આવશે। મેં બહેનને નોટ આપી ને તેને તરત જ લખવાનું શરૂ કર્યું। મેં બહેનને નોટ આપી, મેં બહેનને, તો બહેનને અહીંયા વિભક્તિના પ્રત્યય તરીકે છે એટલે આપણે અહીંયા સાથે લખ્યું છે। જો વિભક્તિના પ્રત્યય તરીકે છે, મેં બહેનને નોટ આપી ને તેને લખવાનું કહ્યું। નોટ આપ્યા પછી આપવાની ક્રિયા અને લખવાની ક્રિયા, બરાબર, એ બંનેને જોડવાનું કામ કરે છે। તો અહીંયા ને જે છે એ સંયોજક તરીકે આવે છે, એટલે તમે જુઓ અહીંયા બંને વચ્ચે છૂટો લખેલો છે। બરાબર ને, આપી અને તેને બંને વચ્ચે આપણે જગ્યા રાખી છે, છૂટો લખેલો છે। તો બહેનને નોટ આપી ને તેને તરત લખવાનું શરૂ કર્યું। બીજું વાક્ય જોઈએ, માતાએ બાળકને સુવડાવ્યું ને પોતે કામ કરવા લાગી। માતા એ બાળકને સુવડાવ્યું, બરાબર છે, બાળકને સુવડાવ્યું અને પછી કામ, એટલે બે ક્રિયાને જોડે છે। પહેલાં સુવડાવી દીધું અને પછી કામ કરવા ગઈ, અહીં તમે એને મૂકી શકો। માતાએ બાળકને સુવડાવ્યું અને પોતે કામ કરવા લાગી। બરાબર, એટલે તમને જ્યારે મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું પૂછાતું હોય ત્યારે મનમાં વિચાર કરી લેવાનું કે જે જગ્યાએ તમે અને મૂકો છો તો ત્યાં વાક્ય બરાબર ગોઠવાય છે તો એ છૂટું લખવાનું હોય, પણ જે જગ્યાએ તમે જો અહીં માતાએ બાળક અને સુવડાવ્યું તો તમને ખબર પડી જશે કે અહીંયા અને બંધ બેસતો લાગતો નથી આપણને, અને આપણને ક્યાંક ખટકે છે। બરાબર ને, પણ અહીંયા બંધ બેસતો લાગે છે। આ એક સામાન્ય નિયમ છે અથવા તો સામાન્ય આપણે યાદ રાખવાની એક ટેકનિક છે। બરાબર, હવે જો બીજું વાક્ય, વિંશુને ભૂખ લાગી ને તેને જમી લીધું। ભૂખ લાગવાની ક્રિયા અને જમવાની ક્રિયાને જોડવાનું કામ કરે છે। કોણ કામ કરે છે? તો ને, એટલે ને અહીંયા શું છે? સંયોજક તરીકે ની આવે છે। બરાબર, અહીંયા જે ને છે ને એ સંયોજક તરીકે આવે છે। ભૂખ લાગવાની ક્રિયા જે છે અને જમવાની ક્રિયાને જોડવાનું કામ કરે છે। વિંશુને, તો અહીંયા એને જ ભૂખ લાગી છે, બીજાને નથી લાગી। બરાબર, નામની સાથે અહીંયા વિભક્તિના પ્રત્યય તરીકે આવ્યું છે। વિંશુને ભૂખ લાગી ને તેને જમી લીધું। હવે આપણે કેટલાક એવા વાક્યો જોઈએ છે જે જરા મેં અહીંયા તમે જોઈ શકો છો કે એક જ વાક્યની અંદર મેં ને જે છે ને એને જરા જુદી રીતે પ્રયોજવાનો પ્રયત્ન કર્યો છે, એટલે મેં અહીંયા અલગ ચોકથી લખ્યું છે, તમને ખ્યાલ આવશે। જો આપણે સમજીએ, વલ્લભભાઈને ગાંધીજીએ કહ્યું, એક જ વાક્ય છે। બરાબર, વલ્લભભાઈને ગાંધીજીએ કહ્યું, વલ્લભભાઈને ગાંધીજીએ કહ્યું, ગાંધીજીએ કોને કીધું છે? બરાબર, તમને ખ્યાલ આવશે। અહીંયા જે છે વિભક્તિના પ્રત્યય તરીકે છે। હવે આ જ વાક્યને આપણે જોઈએ, વલ્લભભાઈ ને ગાંધીજીએ કહ્યું। બરાબર, અહીંયા અને વલ્લભભાઈ અને ગાંધીજીએ કહ્યું, એટલે બંને સાથે જ કહે છે। બરાબર, બંને સાથે કહે છે। ખ્યાલ આવે તમને? અહીંયા જે છે ને એ વિભક્તિના પ્રત્યય તરીકે છે અને અહીંયા જે ને છૂટો લખ્યો છે એ સંયોજક તરીકે છે। બીજું વાક્ય જો તમને વધારે ખ્યાલ આવે, કૂતરીને ગલુડિયું આવ્યું
બરાબર. કૂતરીને ગલુડિયું આવ્યું, કૂતરીને બચ્ચું આવ્યું, બરાબર. ગલુડિયું, હા, પરીક્ષામાં પૂછાય કૂતરાના બચ્ચાને શું કહેવાય? તો ગલુડિયું. તો અહીંયા છે કૂતરીને ગલુડિયું આવ્યા. 2 કૂતરી એનું બચ્ચું, બરાબર. 2 છે એટલે અહીંયા આવ્યા પર અનુસ્વાર છે, બરાબર. તમારી જાણ માટે કહી દઉં, જ્યારે આપણે માનવાચક અથવા તો બહુવચનમાં આપણે જ્યારે લખતા હોય ત્યારે અનુસ્વાર આવે છે, બરાબર. આ તમારી જાણ માટે. તો અહીંયા કૂતરીને ગલુડિયું આવ્યા, 2 આવે છે, કૂતરી પણ આવે છે અને સાથે ગલુડિયું પણ આવે છે, માતા પણ આવે છે અને સાથે બચ્ચું પણ આવે છે, બરાબર. તમે અહીંયા અને જોઈ શકો છો, અહીંયા અનેના સંદર્ભમાં છે અને અહીંયા વિભક્તિના પ્રત્યયના સંદર્ભમાં છે. કૂતરીને ગલુડિયું આવ્યું એટલે કૂતરીને બચ્ચું આવ્યું એમ, કૂતરીને બચ્ચું આવ્યું. અહીંયા કૂતરી અને એના સંદર્ભ પર નથી, બરાબર. અહીંયા માત્ર સ્થાન બદલવાથી જ આખો વાક્યનો અર્થ બદલી જાય છે. મારે તમને એ સમજાવવું છે વિદ્યાર્થી મિત્રો, માત્ર સ્થાન બદલવાથી એટલે અહીંયા શબ્દની સાથે આપણે ને લખીએ છીએ ને આ શબ્દથી દૂર લખીએ છીએ, અલગ લખીએ છીએ, બરાબર ને, એટલે આખો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. બીજું વાક્ય જો તમને વધારે ખ્યાલ આવશે, બકરીને લવારું આવ્યું. સેમ વાક્ય છે, બકરીને લવારું આવ્યું, બકરી વિયાઈ એટલે એને લવારું આવ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો બકરીને એ જે છે ને એ મેં વિભક્તિના પ્રત્યય તરીકે અહીંયા સાથે લખ્યું છે, પણ એવું લખું બકરીને લવારું આવ્યા, બહુવચન 2 આવ્યા, બરાબર. ગુજરાતીમાં વચન 2 છે, એક વચન ને બહુવચન. તો અહીંયા બકરીને લવારું આવ્યા, બકરી અને તેનું બચ્ચું બંને આવ્યા એના અર્થમાં છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ જગ્યાએ ને સાથે લખાય અને કઈ જગ્યાએ ને છૂટો લખાય. એક સામાન્ય એક ટેકનિક બતાવું છું કે તમે જ્યારે વાક્ય વાંચો અને ને તમારે ક્યાં મૂકવો છે એ તમને ખબર નથી પડતી, તો તમારે જે જગ્યાએ ને હોય ને તે જગ્યાએ તમારે મનમાં વિચારી જોવાનું. માત્ર ટેકનિક છે, આ કોઈ નિયમ નથી, બરાબર. વિચારી જોવાનું કે અહીંયા અને માનો કે અહીંયા મેં બહેન અને નોટ આપી, તો અહીંયા અને બરાબર લાગતું નથી, બરાબર. એટલે એ સાથે જ આવી વિભક્તિના પ્રત્યય તરીકે છે, અહીંયા બરાબર છે. નોટ આપી અને તેને લખવાનું શરૂ કર્યું. આ વાક્ય જોઈએ, વલ્લભભાઈ અને ગાંધીજીએ કહ્યું, અહીં તમને યોગ્ય લાગતું નથી, બરાબર. એવો તમે ખ્યાલ આવી જાય કે જે જગ્યાએ અનેના સંદર્ભમાં આવે, જે જગ્યાએ તમને અનેના સંદર્ભમાં લાગે કે અહીંયા અનેના સંદર્ભમાં છે, એ જગ્યાએ આપણે ને છૂટો લખવાનો છે. અને જે જગ્યાએ વિભક્તિના પ્રત્યય હોય એ જગ્યાએ આપણે સાથે લખવાનું છે. મોટાભાગે આમ જોવા જઈએ તો વિભક્તિના પ્રત્યયો છે એ શબ્દની સાથે લખાય છે. નો, ની, નું, ના, બરાબર. નો, ની, નું, ના આ જે વિભક્તિના પ્રત્યય છે અને માં એ શબ્દની સાથે જ લખવામાં આવે છે. અને જો આપણે આ ટેકનિક વિચારીએ તો એવું કહી શકાય કે મમ્મી પપ્પાને છૂટા પાડી શકાય? ના પાડી શકાય, બરાબર. તો એવી રીતે આપણે વિભક્તિના પ્રત્યયને આપણે છૂટા પાડતા નથી, મોટાભાગે શબ્દની